મિત્રો 15 ઓગસ્ટથી કોકરોચ જનતા પાર્ટીએ એક મુહિમ એક અભિયાનની શરૂઆત કરી છે કે સ્કૂલ ઠીક કરો. હું આના ઉપર આ વિડીયોમાં વાત કરવા માંગુ છું. હું કોકરોચ જનતા પાર્ટીનો સમર્થક નથી, પણ મારું એવું માનવું છે કે કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિ, કોઈ સંગઠન જો સામાન્ય જનતાના મુદ્દા ઉપર વાત કરતું હોય કે સામાન્ય જનતાના મુદ્દાને લઈને કોઈ અભિયાન કે મુહિમ ચલાવતું હોય તો એના ઉપર વાત તો કરવી જ જોઈએ. ક્યાંક ને ક્યાંક એ સામાન્ય જનતાના હિતની વાત છે કે સરકારી સ્કૂલોની જે સ્થિતિ છે આપણા દેશમાં એને સુધારવાના મુદ્દાને લઈને, એને સુધારવાની વાતોને લઈને કોકરોચ જનતા પાર્ટીની આ મુહિમ છે કે સ્કૂલ ઠીક કરો. આ હેશટેગ પણ એ લોકો વાપરી રહ્યા છે. તમને ખબર હશે કે સરકારી સ્કૂલોમાં પાણી, શૌચાલય કે પછી ઇમારતની વાતો, એ મુદ્દો, તંત્રની ખામીઓ એને બહાર લાવવાની વાત, બાળકોના ભવિષ્ય માટેની વાત કે સ્કૂલોમાં શિક્ષકો હોય યોગ્ય રીતે, પછી અન્ય સુવિધાની વાત. મેં આગળ કહ્યું તે પ્રમાણે હું કોકરોચ જનતા પાર્ટીનું સમર્થક નથી, પણ દેશની જે રિયાલિટી છે જેના ઉપર આ લોકો વાત કરી રહ્યા છે, દેશ હિતની વાત છે, તો પછી આપણે એના ઉપર વાત તો કરવી જ જોઈએ. પછી એ આ સ્કૂલને લઈને વાતો હોય, સરકારી સ્કૂલની વાતો હોય, મોંઘવારી હોય, બેરોજગારી હોય, કોઈ પણ મુદ્દો હોય. આ કેમ્પેન હેઠળ જે મેં જોયું કે ઘણી સરકારી સ્કૂલોના વિડીયો પણ સામે આવ્યા. કોકરોચ જનતા પાર્ટીથી જોડાયેલા જે લોકો છે એ આના ઉપર અમુક વિડીયો પણ મૂકી રહ્યા છે કે હાલત સરકારી સ્કૂલોની જે બદથી બદતર છે કે ક્લાસરૂમની બારીઓ પર આમ પેલા કહેવાય ને બેનર, એ લગાવી દેવામાં આવે છે. મતલબ ક્લાસની બારીઓ એનાથી ઢાંકી દેવામાં આવી છે. પ્રોપર ત્યાં બારીઓ નથી. સ્કૂલની ઇમારતો, ક્લાસરૂમની જે દિવાલ છે એ સડી ગયેલી છે, ગમે ત્યારે ખાલી પડી જાય એવી હાલત છે. બ્લેક બોર્ડની જગ્યાએ ખાલી એક બ્લેક કલરનું જે પેઇન્ટ હોય એ કરી દેવામાં આવ્યું છે. એ પણ ક્યાંક ને ક્યાંક બરાબર નથી, એ પણ ખરાબ થઈ ગયેલું છે. શૌચાલયની હાલત તો એટલી ખરાબ છે કે આપણે અડધી મિનિટ પણ ત્યાં ઊભા ના રહી શકીએ. તો તમે વિચારો કે જે બાળકો ત્યાં ભણતા હોય, રોજ જતા હોય, એમની હાલત શું હોઈ શકે. જે વિડીયો સામે આવ્યા એના ઉપર આપણે વિશ્વાસ કેમ ના કરી શકીએ? એ રિયાલિટી છે. દેશમાં શિક્ષણ વ્યવસ્થાના શું હાલ છે, સરકારી સ્કૂલોના શું હાલ છે, એ આપણે વારંવાર જોઈએ છે, સાંભળીએ છીએ. સરકારના રિપોર્ટ સામે આવે છે, અમુક તો કેન્દ્ર સરકારના. તમે વિચારો કે જ્યાં સત્તામાં પોતે ભારતીય જનતા પાર્ટી છે, ત્યાંથી રિપોર્ટ સામે આવે છે. જેમ કે ગુજરાતને લઈને હમણાં તાજેતરમાં એક રિપોર્ટ આવેલો, અમરેલીનો કિસ્સો પણ સામે આવેલો કે ગુજરાતમાં જે રિપોર્ટ સામે આવેલો કે 71% સ્કૂલોમાં સાયન્સની લેબ નથી અને ભારતમાં 49%નો આંકડો છે. પછી અમરેલીના કિસ્સાની વાત કરું કે ત્યાં દિવાલોમાં કરંટ પસાર થઈ રહ્યો છે, પોપડા ના પડે એટલે આમ વચ્ચે નેટ લગાવી દેવામાં આવી છે. કેટલું જોખમ બાળકોના જીવને તમે વિચારો. સરકારી સ્કૂલોમાં ગુજરાતમાં આપણે જોઈએ જ છે, સાંભળીએ જ છે કે હજારોની સંખ્યામાં શિક્ષકોની કમી છે. અલગ અલગ વિષયોને લઈને ઘણી બધી એવી સ્કૂલો છે ગુજરાતમાં કે દેશમાં જે એક સ્કૂલ આખી એક શિક્ષક પર ચાલી રહી છે. વિકસિત દેશોમાં જ્યાં શિક્ષણ ફ્રી છે, પણ ભારતમાં, આપણા દેશમાં પ્રાઇવેટ સ્કૂલોનો, યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે. અને આ લોકો પ્રાઇવેટ સ્કૂલવાળા, યુનિવર્સિટીઓવાળા પોતાની મનમાની ચલાવે છે. બસ વાલીઓના ખિસ્સા કઈ રીતે ખંખેરવા એવી જ વાતો હોય છે. તમે શું વિચારો છો કોકરોચ જનતા પાર્ટીના આ નવા અભિયાન કે નવી મુહિમ વિશે? મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.